પાદરા સોમજીપુરા ગામની અંદર ગટર લાઇનના 3,25,000 રૂપિયા ગટર લાઇન નાખી નથી અને પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા। હું સોલંકી મહેશભાઈ માનસંગભાઈ સોલંકી મેં આઈટીઆઈ કરી। આઈટીઆઈ મને જાણવા મળ્યું કે 3,25,000 રૂપિયાની સરપંચે ઉચાપત કરેલ છે। એ 3,25,000 રૂપિયાની ઉચાપત કરી એવું મને જાણવા મળ્યું। ખરેખર રમણભાઈ મંગરભાઈ પડિયારથી મહેન્દ્રભાઈ ડાયાભાઈ માળીના ઘર સુધી ગટર લાઈન નાખી જ નથી અને 3,25,000 રૂપિયા સરપંચશ્રીએ અનલીગલી કામ કર્યા સિવાય ઉઠાવી લીધા છે। તાલુકામાંથી વિતરણ અધિકારી એસો સાહેબ એન્જિનિયર સાહેબ પંચકાશ સ્થળ ઉપર આવીને પંચકાશ પણ કરી હતી। પંચકાશમાં પણ તેઓએ પણ લખીને લાવ્યા હતા કે એ જગ્યા પર કામ થયેલ નથી। તો આપ સાહેબશ્રીને આ ભ્રષ્ટાચાર વિરોધ આગળની કાર્યવાહી કરવા વિનંતી। નમસ્કાર। ભારત માતા કી જય। પાદરાના તમામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો તલાટી તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને એક રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે ગામમાં સોમજીપુરા ગામમાં ભ્રષ્ટાચાર અને પંચાયત દ્વારા ઘણા બધા નાણાંની ઉચાપત કરવામાં આવેલી છે। ગામમાં કામ થયેલું જ નથી અને છતાં પણ એનો અમે અહેવાલ તાલુકા પંચાયત દ્વારા આજ સુધી આપવામાં આવેલો નથી। ગામમાં અમુક જગ્યાએ એક જ ગટર લાઇનની અંદર પાણીની લાઇન પણ નાખવામાં આવેલી છે અને સ્થળ તપાસ દ્વારા રૂબરૂ તપાસ કરી છતાં આજ દિન સુધી સોમજીપુરાના પંચાયતના સભ્યોને જાણ કરવામાં આવી હતી અને તાલુકામાં દ્વારા કોઈ અહેવાલ પણ આપવામાં આવેલો નથી અને આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એનો યોગ્ય જવાબ મળેલ નથી। ઉપરાંત આ જે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર થયેલો છે 100% વસ્તુ થયેલી છે એ કોના દ્વારા એને છાવરવામાં આવી રહ્યો છે અને એ ભ્રષ્ટાચારને દબાવવા માટે કોના દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। ખરેખર આ ભ્રષ્ટાચાર જ છે। એમને જોયું છે રૂબરૂ સ્થળ તપાસ કરી હોવા છતાં પણ એ કોના ઈશારે એ ઉપલા અધિકારીઓ એને છાવરે છે એ અમારે આજે એનો જવાબ જોઈએ છે અને જો એ રૂબરૂ જવાબ નહીં કરે અથવા તો એનો અહેવાલ નહીં આપે તો અમે ઉપલા અધિકારી અને ટીડીઓ સાહેબને રૂબરૂ પણ કહ્યું છે કે અમે આનો જો યોગ્ય જવાબ નહીં મળે તો અમે પંચાયતને તાળાબંધી કરીશું અને તાળાબંધી કરીને એને કાયદેસરની ફરિયાદ કરીને એમની સામે યોગ્ય પગલાં લેવા માટે અમે તૈયાર છીએ અને એ બાબતે આજે જો એનો સ્પષ્ટ નિરાકરણ નહીં આવે તો અમે ચોક્કસ આ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ચોક્કસ અમે તાળાબંધી કરીશું અને તાળાબંધીમાં જવાબદાર એ તાલુકાના ટીડીઓ સાહેબ વિસ્તરણ અધિકારી જે કંઈક લાગતા વળગતા હશે એ બધાને એનો જવાબદાર ગણીશું। યોગ્ય આજે બી એક દિવસ ત્યારે અહેવાલ રજૂ થયો નથી એટલે તમારી જોડે આજે જો મેં તમને કીધું હતું શું કીધું તમે મને તમે તો કીધું કે મારા પાસે તાલુકો લાગે એટલે બધાની તપાસ કરવાની એટલું હા તપાસનો રિપોર્ટ એમાં વિશે નથી કાઢ્યા મારે જોવું પડે એ તમારો વિષય છે। ગયા સોમવારે તમારે આવ્યા હતા તમે અમને એવું કીધું કે 2 દિવસ આવો 2 દિવસની અંદર અભ્યાસ કરી ઉપર મોકલીશ અમે શુક્રવારે ઉપર જિલ્લા તપાસ કરી નહીં પહોંચ્યો એટલે અમે તમારે ત્યાં આવ્યા। તમે અમને જવાબ નહીં આપો તો તમને શું અંધારામાં જ રહેશે, આવો નવા પીસાતી રહેશે। પણ વડીલ હું તમને શું કહું છું, મારા ફાઇનલ જ્યારે તપાસનો રિપોર્ટ જિલ્લામાં અત્યાર સુધી જે તપાસ કરી છે જો અત્યાર સુધી ખાલી મારા વિસ્તરણ અધિકારીએ પંચાયતની તપાસ કરી છે એટલે વાત મારા જોડે આવેલો છે। તમે જે જવાબ આપશો એની પર જ ઉપલો અધિકારી કામ કરવાનો છે। સ્થાનિક તમે છો પણ સમજો તપાસ કોઈ બી તમે ચલો કોઈ તપાસ ચાલતી હોય તમે ચાલો પત્રકાર છો તો વચગાડીને કોઈ તપાસ ચાલતી હોય જ્યાં સુધી ફાઇનલ લેવા ના આવતા કોઈ જગ્યાએ જો બાઇક થોડું ઘણું તો કહેવાય કે ભાઈ આમાં જે કંઈક જાણી આવે છે પણ હું તમને એ જ કહું છું કે તપાસનો અહેવાલ મારા ઘરે મળી ગયો છે। આ વીકમાં હું તપાસ આપી દઈશ જિલ્લામાં હવાલે કે જેમાં રિપોર્ટ કરવાનો છે ને તો હું આ વીકમાં સબમિટ કરી દઈશ। હું પૂરું કરે બરાબર મારે તલાટી મિટિંગ પછી ગુરુવારે અભ્યાસ કરે આ વીકમાં 2 કે 3 દિવસમાં પતી જશે કારણ કે ગુરુવારે મને મિટિંગ કરે અને તમે એમ કહો કે તપાસ છે બીજા જે કામ હોય ને ગામના એ હું ના નથી પાડતો તો હું તપાસ નથી કરી મેં તમને કીધું કે
પણ તમે મારા જોડે ઉચાવરથી લડવાની ઈરાદાથી તમે દર વખત મારી જોડે વાત કરી. મેં તમને બારે નહીં. તમે અધિકારી છો, અમે તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ. અમે તાલુકા વિકાસ અધિકારી કરી અપેક્ષા બે હાથ જોડી રાખીએ છીએ કે સાહેબ તમે અમને ન્યાય આપો. બીજું તો હું બાકી મેં તમને ના પાડી. બીજી વાત કે અમારો મેં પ્રોબ્લેમ તમને ના પાડી કે ન્યાય નહીં મળે એવું કીધું હોય તમે હતા. કોઈ ન્યાય નહીં મળે એવું કીધું. આ વીકમાં પતી જશે. સાહેબ કોઈના દાબ દબાણમાં કદાચ ના થતો હોય એવું કે? અને એવું કઈ કોઈ સાબિત તમારા અધિકારીઓ હું નગીનભાઈ વાઘેલા, ગામ સમજીપુરાનો આપણે પંચાયતનો સભ્ય છું અને ન્યાય સમિતિ પણ અધ્યક્ષ છું. આ મેં અરજી કરેલ છે પહેલાં 16/3 અરજી અમે એવી કરી હતી કે અમારું બજેટ મંજૂર ના થાય. તે છતાંય પણ આજ સુધી કોઈ અહેવાલ મળેલ નહીં. આજની તારીખ સુધી કોઈ અહેવાલ નહીં. આજે કેટલા મહિના થયા? તો ત્રીજા મહિનાથી 5 મહિના, 5 મહિના થયા છતાં પણ કોઈ જવાબ આપણને મળેલ નહીં. પછી બીજું આગળ અમે વાત કરીએ તો અમે 16/3 પણ અરજી કરેલી, પછી 22/6 અરજી કરેલી, એનો પણ કોઈ અહેવાલ અહીંયા આગળ તાલુકા પંચાયતમાં અમે અરજી આપીએ છીએ છતાં પણ ટીડીઓ પાસે પહોંચતી નથી અરજી અઠવાડિયા સુધી. તે છતાં ત્યાર પછી અમારે પોર્ટલ પર અરજી કરવાની જરૂર પડી અને પોર્ટલ પર અરજી કર્યા પછી તે લોકો તપાસમાં આવ્યા, વિસ્તરણ અધિકારી મોભા અને બીજા આપણા યશો મેડમ તપાસમાં આવ્યા. તો એમણે પણ સાબિત કર્યું છે કે આપણે જે ગામ પર જે રમણભાઈ મંગળભાઈ પડિયાના ઘરેથી મહેશભાઈ ડાયાભાઈ માળીના ઘર તક સુધી જે ગટર લાઈન છે તે થઈ જ નથી અને આ દિન સુધી પણ અત્યાર પણ થઈ જ નથી. એ એમણે પણ લખીને આવ્યા છે અને મારો પણ જવાબ એમને 4 તારીખે લીધેલો છે, પણ હજુ અહીંયા કોઈ અહેવાલ રજૂ આપણને મળતો નથી અને આગળ એ લોકો જિલ્લામાં પણ હજુ પહોંચાડતા નથી. આજે 20 દિવસ થયા તપાસ કરતો, છતાં પણ આજે આટલો જો ટાઈમ જતો હોય તો આખા 76 ગામ કહે છે ટીડીઓ સાહેબ કે મારી પાસે 76 ગામ છે, તો એ ક્યારે પહોંચશે? તો અમને ખરેખર અમારે આ નીચ અમે એવા વણકર સમાજના છે એટલે આ લોકો અમારું કોઈ સાંભળતા જ નથી અને ખરેખર એના લીધે જ મારા ગામના સભ્યોને લઈને આજે આવવાની જરૂર પડી. અને ભ્રષ્ટાચાર ખરેખર થયેલો છે. નાણાંની ઉચાપત થયેલી 3,25,000ની. કોને કરી છે નાણાંની ઉચાપત સરપંચે કરી છે 3,25,000. પાણીની લાઈન, ગટર લાઈન અને પાણીની લાઈન અને ગટર લાઈન એ પણ બે સાથે જ નાખેલું છે. આ કદાચ ગટર લાઈન ફાટીને પાણી લાઈન ફાટી તો કયું પાણી પીશે લોકો? ઘણી બધી બીમારીઓ પેદી છે, ત્યારે શું કરશે? એટલે ખરેખર આ ભ્રષ્ટાચાર જ છે અને એક નાણાંની ઉચાપત માટે આ બધું કાર્ય કરેલું છે. પેમેન્ટ બનાવી છે 7મા મહિનામાં. જે 4 નાકામથી જયંતિભાઈ ભગવાનના ઘરેથી વાંધી તળાવ છે એ ગટર લાઈન બતાવે છે કે એમાં પાણીની લાઈન અને ગટર લાઈન બે સાથે જ છે. તો કઈ લાઈનનું એ પેમેન્ટ કરશે? અને દિનેશભાઈ ચતુરભાઈ જે ખરેખર એમણે જે ભાડાનો કરાર એમણે કહેતા કે ભાડા કરાર કરીને રહેતા, પણ એ તો પંચાયતની દબાણની જગ્યામાં રહે છે ખરેખર. અને હાલમાં બી રહે છે અને પહેલેથી પણ ત્યાં જ રહે છે. આજથી 15 વર્ષથી દિનેશભાઈ ચતુરભાઈ ત્યાં 15 વર્ષથી રહે છે અને એમણે ત્યાં ગટર લાઈનની જરૂર હતી જ નહીં. કારણ કે 8 થી 8 વર્ષ પહેલાં અમે પણ એક ગટર લાઈન પહેલાં નાખેલી જ હતી અને દિનેશભાઈને ચાલુ જ હતી. તે છતાં પણ દિનેશભાઈ ચતુરભાઈના ઘરેથી વાંધી તલાવની ગટર લાઈન બતાવે છે અને ખરેખર ખોટું જ છે. તો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે કોર્ટમાં પણ દાવો કરવાના જ છે અને જે પણ આ ભાડાકરણ જે ખોટો કર્યો છે એના પર પણ અમે પોલીસ કેસ કરીશું અને દાવો કરીશું. તો અમને કાયદાના કલમ હેઠળ જે પણ ન્યાય મળો, જે ખરેખર સાચો ન્યાય મળે અસ્તુ. 13/5/26 ખોટા બિલો રજૂ કરી અને પેમેન્ટ તારીખ 1/6 અને 2/6 દિવસ ત્યારે પેમેન્ટ પૂરેપૂરું 3,25,000 રૂપિયા ઉઠાવી લીધેલ છે અને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે કોર્ટમાં પણ દાવો કરવાના જ છે અને જે પણ આ ભાડાકરણ જે ખોટો કર્યો છે એના પર પણ અમે પોલીસ કેસ કરીશું અને દાવો કરીશું. તો અમને કાયદાના કલમ હેઠળ જે પણ ન્યાય મળો, જે ખરેખર સાચો ન્યાય મળે અસ્તુ. અમારી GND ન્યૂઝ ચેનલ ગુજરાતનો ધબકાર ચેનલને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.